કચ્છ જિલ્લાના ગાંધીધામ વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મુખ્ય હાઈવે ઉપર આવેલ જૂની સુંદરપુરી રોડ ઉપર એક મહાનગરપાલિકા સંચાલિત પબ્લિક ટોયલેટ આવેલું છે, જે ઘણા લાંબા સમયથી દારૂનો અડ્ડો બની ગયો છે। આજરોજ કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ ત્યાંના લોકોના જણાવ્યા મુજબ આ પબ્લિક ટોયલેટની મુલાકાત લીધી, તો એ પબ્લિક ટોયલેટ પબ્લિક માટે નથી, પરંતુ દારૂડિયા માટે દારૂ પીવા માટેનો દારૂનો અડ્ડો બની ગયો છે। અને મયુર મહેશ્વરીએ ગાંધીધામના ધારાસભ્ય તેમજ મહાનગરપાલિકાના કમિશનર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે કે આપ પણ આ ટોયલેટની મુલાકાત લો અને લોકોને સતાવતી સમસ્યા જાણો। અને વધુમાં જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો પૂર્વ કચ્છની પોલીસ શું કરી રહી છે અને આ ટોયલેટમાં દારૂ ક્યાંથી આવે છે એની તપાસ પોલીસ કરશે કે ગાંધીધામના ધારાસભ્ય કરશે કે કમિશનર કરશે। અને વધુમાં જણાવ્યું કે હવે જોઈએ કે આ ટોયલેટની સફાઈ ક્યારે અને કોણ કરે છે અને સફાઈ થઈ ગયા પછી આની દેખરેખ રાખવામાં આવશે કે પછી આવી જ હાલત રહેશે, તેવું જાગૃત નાગરિક મયુરભાઈ મહેશ્વરીએ જણાવ્યું। નમસ્કાર, જય ભીમ, જય સંવિધાન। હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે આજે હું ગાંધીધામ મધ્ય આવેલ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા મને જાણવા મળેલ કે સુંદરપુરી જૂની સુંદરપુરી રોડ ઉપર જે શૌચાલય છે, મહાનગરપાલિકા સંચાલિત ટોયલેટ જે છે પબ્લિક ટોયલેટ, કે એની મયુરભાઈ એક વખત આ મુલાકાત લ્યો। મેં એ ટોયલેટની મુલાકાત લીધી તો એ ટોયલેટ પબ્લિક માટે નહોતો, પણ દારૂડિયાનો અડ્ડો બની ગયો છે, દારૂડિયાનો અડ્ડો છે। તો હું ત્યાંના ધારાસભ્યને કહેવા માગું છું, ત્યાંના કમિશનરને પણ કહેવા માગું છું અને ત્યાંના એસપીને કહેવા માગું છું કે આપની રેમ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આ વસ્તુના ભાગીદાર બની રહ્યા છો। જો કદાચ ગાંધીધામમાં વિકાસની વાતો થતી હોય તો આ વિકાસ કહેવાય? સામૂહિક શૌચાલયમાં પબ્લિક ટોયલેટમાં દારૂની કોથળીઓ, હું ત્યાં જે સફાઈ કામદાર છે જે ટોયલેટ સંભાળે છે એને મેં પૂછ્યું, એ મને કીધું કે હું સફાઈ કરવા માટે તૈયાર છું, પરંતુ બાજુમાં દારૂનો પોઈન્ટ છે, એ વ્યક્તિને કીધું કે આ દારૂની થેલી ઉપાડો, તો એ વ્યક્તિએ ના પાડી દારૂની થેલી ઉપાડવાની। આ કેટલી અંશે યોગ્ય છે? શું ચાલી રહ્યું છે આ ગાંધીધામમાં? લોકો દારૂના નશાથી મૃત્યુ પામી રહ્યા છે આ ગાંધીધામમાં। તો આ બાબતે વહીવટતંત્ર જાગે અને ગાંધીધામના ધારાસભ્યોને પણ વિનંતી કરું છું, આપ એક મહિલા છો, આપ પણ આ એક વખત આ ટોયલેટની મુલાકાત લ્યો। ગાંધીધામના કમિશનરને પણ કહેવા માંગુ છું કે આપ પણ એક વખત આ ટોયલેટની મુલાકાત લ્યો કે આવું વિકાસ છે। તો આ બાબતે મને આશા છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે અને ટૂંક જ સમયમાં સફાઈ થઈ જશે અને સફાઈ થયા પછી દેખરેખ કરવામાં આવશે અને ફરીવાર આ શૌચાલય, આ ટોયલેટ દારૂનો અડ્ડો નહીં બને, એની ગાંધીધામ મહાનગરપાલિકાની જવાબદારી રહેશે। જય હિન્દ, જય ભારત।